નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી જયેશ પ્રજાપતિ સાથે સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓનો રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા. 68મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તારીખ 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2024 દરમિયાન મધ્યપ્રદેશ દિવસ ખાતે યોજાઈ હતી, જેમાં અંક 14, 17 અને 19 ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ 28 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં અંક 14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી. સેમીફાઇનલમાં મહારાષ્ટ્રને હરાવીને તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને 2-1થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત અંક 14 ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યાભારતી 2-1 અને બીજી મેચમાં બિહાર 2-0થી હરાવી સેમીફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો. ભરૂચની ભાઈઓની ટીમમાં જિલ્લાના 3 ખેલાડીઓ હતા, જેમાં નિવાન જગેશ શાહ, કશ્યપ, નિલેશ પટેલ અને વ્રજ પટેલ. આમ અંક 14 ભાઈઓ અને બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ સિવાય સિંગલ્સ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આમ નિવાન શાહે ટીમ રમતા બ્રોન્ઝ અને ઇન્ડિવિજ્યુઅલ સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે, જેમને શાળાકીય સ્પર્ધામાં 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલા હતા અને આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે વાત કરીએ તેઓના કોચ વિશે, તો તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સફળતાનું કોઈ શોર્ટકટ નથી હોતો. આ ખેલાડીઓએ ખૂબ જ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે, તેનું ગર્વ છે. આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચી ગોહિલ અને મહીદીપસિંહ ગોહિલે તેમજ એમેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. મારું નામ પલ અમિત ચાવડા છે. હું લવ ઓલ ટેનિસ એકેડમીમાં કોચિંગ લઉં છું. હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી. એમાં અંડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અમારા કોચેસ રાજન સર, ગોહિલ સર, આર્ચી મેમ અને રાહુલ ભૈયા અને મારા પેરેન્ટ્સના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે. મારું નામ ખનક પટેલ છે. હું લવ ઓલ ટેનિસ એકેડમીમાં મહીદીપસિંહ ગોહિલ, રાહુલ પાટીલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ લઉં છું. અમે રોજ 5 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે અત્યારે હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સમાં રમવા ગયા હતા. એમાં અંડર 14 ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મારા પેરેન્ટ્સ, કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે. હું આર્ચી ગોહિલ, લવ ઓલ ટેનિસ એકેડમીની કોચ. મારે ત્યાં મહીદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે. આ વર્ષે 68 નેશનલ સ્કૂલ ગેમ્સની ટુર્નામેન્ટ મધ્યપ્રદેશ દેવાસમાં યોજાઈ હતી. તેમાં અંડર 14, અંડર 17, અંડર 19 ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી, જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે. આ ટુર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા, જે અંડર 14 ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા, તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે. તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર 14 બોયઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેઓની સખત મહેનત, જે 4 થી 5 કલાકની દિવસની એ મહેનત કરે છે, પ્રેક્ટિસ કરે છે, તેનો જ આ ફળ છે. એના સિવાય ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે, તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે.